ખેડાના ગળતેશ્વરના વાડદ ગામના દેરોલિયા વિસ્તારમાં ખાનગી ખેડૂતની જમીનમાં ગેરકાયદેસર રીતે સરકારી મિલકત ઊભી કરાયાની ફરિયાદ સામે આવી છે। કોરોના કાળ દરમિયાન બહારગામ ગયેલા ખેડૂત પરિવારની જમીનમાં પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાક્ટર દ્વારા બોર સંપ અને વિશાળ પાણીની ટાંકીનું નિર્માણ કરાયું છે, જેનો આક્ષેપ થયો છે। ખેડૂતનું કહેવું છે કે કોઈ મંજૂરી વિના ખાનગી મિલકતમાં સરકારી સુવિધા ઊભી કરી તેને કચેરીઓના ચક્કર કાપવા મજબૂર કરાયા છે। આ મામલે સેવાલિયા ખાતેની કચેરીના ઇજનેરે 1.5 મહિના પહેલા અરજી મળવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન કર્યાનો ખેડૂતનો આરોપ છે। ખેડૂત દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક તપાસ અને જવાબદાર અધિકારી તથા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। તાલુકો ગળતેશ્વર અને જિલ્લો ખેડા। શું કહેવા માંગો છો? શું બન્યું છે તમારી પાસે? અમારી ખુદ માલકીની જમીન 619 અને 620માં પંચાયતે 2020થી વાડદ પંચાયત દ્વારા અમારી માલકીની જમીનમાં 620 ને 21ની સાલમાં ટાંકી બંધાયેલ છે। ટાંકી સિવાય પ્લસ એક રૂમ બનાવેલો છે, જે બીજો અંડરગ્રાઉન્ડ એક કૂવો બનાવેલો છે। આ અમારી જમીનમાં અમારે અરજી અમે પંચાયતમાં વારંવાર રજૂ કરેલ છે, પ્લસ અમે પાણી પુરવઠાને જાણ કરેલી છે, અમને કોઈ જવાબ મળેલ નથી। છતાં અમારું કહેવું એટલું સરકારશ્રીને છે કે અમારી જમીન અમને પરત મળી જાય। અરજી મળેલી છે અને એની સ્થળ તપાસ કરી અને ખરાઈ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। જે સ્થળ પર આપણે ઊભા છીએ એ સ્થળ મારી સાસરી થાય અને આ બે સાઈડમાં ઊભા છે મારા સારા થાય। અને જે તે સમયમાં વાડદ પંચાયત ગળતેશ્વર તાલુકો લાગે વાડદ પંચાયતે આ જમીન એમને પોતાની હકની બાપ દાદાની જમીન છે, 620માં ટાંકી બાંધેલી છે અને 2020-21ની અંદર આ બાંધકામ કરેલું। એ સમયમાં બંને મારા સારાઓ અને એમનો આખો પરિવાર મહેનત મજૂરી કરવા રાજકોટ ગયા હતા। એમને જાણ નથી કે અહીંયા આ કામ ચાલે છે, છતાંય પણ બિન પરવાનગી વગર કોઈ નોટિસ કે કોઈ ઠરાવ મુજબ કર્યા વગર પંચાયત વાડદ પંચાયતે બાંધકામ કરી દીધેલું છે। આ બાબતે તમે વાડદ ગ્રામ પંચાયતમાં ક્યાં અરજી કરેલી છે કે? હા સાહેબ, વાડદ પંચાયતમાં વારે ઘડીએ હું જાતે પણ ગયો છું, તલાઠીને મળ્યો છું, સરપંચોને મળ્યા, તે આવીશું આજ આવીએ કાલ આવીએ કરતાં વર્ષો વીતી ગયા પણ કોઈ એનો જવાબ આપ્યો નથી। બીજી ક્યાં બીજી અમે ગળતેશ્વર તાલુકા કે પાણી પુરવઠા લાગે તે નાયબ કચેરી છે અમારે પાણી પુરવઠાની, ત્યાં પણ અમે અરજી આપેલી છે, ત્યાંથી પણ અમને કોઈ ન્યાય મળ્યો નથી। શું કરશો હવે ન્યાય નહીં મળે તો? હવે જો અમે તો એક જ આશા લઈને બેઠા છે કે મારા સારાઓ એમ કહી રહ્યા છે કે જો સરકાર અમને ન્યાય આપે, પંચાયત ન્યાય આપે અને ન્યાય નહીં આપે તો અમે ગાંધી જીદે આંદોલન કરીશું।